બોટાદના કુંડળીમાં લૂંટના ઈરાદે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયાનો ખુલાસો. અળવ ગામના 2 આરોપી ઝડપાયા. આર્થિક દેવું થઈ જતા ટ્રેનને ઉથલાવી લૂંટનું રચ્યું હતું ષડયંત્ર. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા સીએમ ભૂપેન્દ્ર પટેલે નીરના કર્યા વધામણા. થોડીવારમાં 10 દરવાજા 0.50 મીટર ખોલી છોડાશે પાણી. બિહારમાં પૂરની સ્થિતિને લઈ એક્શનમાં સરકાર. સીએમ નીતિશ કુમારે પૂરથી પ્રભાવિત વિસ્તારનું કર્યું હવાઈ નિરીક્ષણ. અધિકારીઓ સાથે કરશે હાઈ લેવલ મીટિંગ. જમ્મુ કાશ્મીરમાં 7 જિલ્લાની 40 બેઠક પર 11 વાગ્યા સુધી 28% મતદાન. ઉધમપુર જિલ્લામાં 33% અને બની વિધાનસભા બેઠક પર 34%થી વધુ મતદાન. બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતને બાંગ્લાદેશનો વ્હાઇટ વોશની તક. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશ બીજી ઇનિંગ્સમાં 146 રનમાં ઓલ આઉટ.